નમસ્તે, હું છું ડોક્ટર જેડી પટેલ, વ્યવસાય કેન્સરનો ડોક્ટર છું. 1 ઓગસ્ટ એટલે કે લંગ કેન્સર અવેરનેસ ડે, ફેફસાના કેન્સરનો જાગૃતતા દિવસ. તમને એમ થશે કે ડોક્ટર કેન્સરનો છે એટલે કેન્સરની વાતો કરે. ના, આપણા ભારતમાં ધીરે ધીરે કેન્સરનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેની વાત નથી. તમે તમારા કુટુંબનું વિચારો, તમારી આસપાસ એક કેન્સરનું દર્દી દર વર્ષે નવું જોવા મળશે. ફેફસાનું કેન્સર એ ભારતમાં પ્રથમ 5 અંકમાં આવે છે. એનો અર્થ કે જે પહેલા 5 કોમન કેન્સર છે એમાં કેન્સર ફેફસાનું છે. તમાકુથી નહીં, પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે આધુનિક વિશ્વ બની રહ્યું છે. એમાં આધુનિક ભારત ખૂબ જ કેમિકલની ઇન્ડસ્ટ્રી, તમાકુનું સેવન, તમાકુનું વિવિધતાનું સેવન. બીજું, અન્ય જેમ કે જેનેટિકનો રોલ હોય, આપણા એન્વાયરમેન્ટનો રોલ હોય. પરમ દિવસે છાપામાં તમે સાબરમતીમાં ધકેલાતું કેમિકલ યુક્ત પાણી જોયું, એ જ પાણી આપણે પીએ છીએ. આપણે જે ખાઈએ છીએ, આપણે જે પીએ છીએ અને આપણે જે શ્વાસ લઈએ છીએ, બધામાં પોલ્યુશનનો ભાગ છે. એટલે આ ભારતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તમને એમ થાય કે તમાકુનું સેવન ભાઈઓ કરે છે. ના મિત્રો, હવે તો આપણા આધુનિક અમદાવાદ અને ગુજરાતમાં તમાકુનું સેવન દીકરીઓ પણ કરે છે. નાનું સૂનું નહીં, બહુ જ મોટા પાયે કરે છે. આજના દિવસે મારે તમને જણાવવું પડે કે તમને ખાંસી જો અઠવાડિયા 10 દિવસથી ન મટે, તમારા ફેફસા એટલે કે તમારા ગળફામાંથી લોહી નીકળે, તમારું વજન કોઈ કારણસર ઘટવા માંડે, અથવા કંઈક અજુગતું 10 દિવસ સુધી મટે નહીં, તો મારી સલાહ છે મિત્રો, તરત જ તમારા ડોક્ટરને મળો. સામાન્ય જેવી ન કહી શકાય એવી કમ્પ્લેન માં પણ ફેફસાનું કેન્સરનું ડાયગ્નોસિસ થઈ શકે. બીજું મિત્રો, આ કેન્સર એટલું છૂપું છે કારણ કે આપણે છાતીની અંદર છે. જેમ પેટની ગાંઠ અને છાતીની અંદર કેવિટી ભગવાને બનાવી છે, એટલે એના સિમ્પટમ્સ બહુ જ લેટ આવે. ઘણીવાર એવું થાય કે એક ગળફામાં લોહી પડે, ડોક્ટર કે ટીબી લાગે છે અને ટીબીની દવા 6 અઠવાડિયા સુધી ચાલે, પછી ખબર પડે કે આ તો ટીબી નથી લાગતો, ફેફસાનું કેન્સર લાગે છે. તો મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે સામાન્ય જે 7 સિમ્પટમ અમે કહીએ કે સ્તનમાં અથવા શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ દેખાય, ગળફામાં કે લોહીમાં અથવા વગર માસી કે જો લોહી નીકળે, કોઈ કારણ વગર વજન ઘટે, અથવા તમારા શરીર ઉપર રહેલો તલ મોટો થવા માંડે, આ બધા સામાન્ય જે સિમ્પટમ્સ છે એ કેન્સર તરફ દોરી જાય છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એવું તમને ક્યારેય ન થાય. પણ મિત્રો, મરી જાવ તો પણ તમાકુ તો ખાશો નહીં, કારણ કે અમદાવાદનો રહેવાસી રોજ સાંજે વગર સ્મોક કરે 2 સિગરેટ જેટલો ધુમાડો સૂંઘે છે. અને આ બધા જ કારણો આપણને કેન્સર કરી શકે, અને ખાસ ફેફસાનું કેન્સર કરી શકે. થેન્ક યુ વેરી મચ. ફરી એકવાર આપનો આભાર કે તમે મને સાંભળ્યો.